જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમે જઈ રહ્યા છીએ મારી મોટી બેનના ઘરે. બસ ઘરેથી નીકળ્યા કે તરત જ મેં રસ્તાની નાની નાની ક્લિપ્સ લેવાનું શરૂ કરી દીધું, કેમ કે તમને લોકોને ખબર જ છે કે મને વિડીયોઝ બનાવવાનો કેટલો શોખ છે. રસ્તાનો નજારો એટલો સુંદર હતો કે કેમેરો બંધ કરવાનું મન જ નહોતું થતું. લીલાછમ ખેતરો અને ખુલ્લા રસ્તા જોઈને મન ખુશ થઈ ગયું. તો અમે પહોંચી ગયા હતા ગોંડલ. અને જો ગોંડલથી નીકળ્યા હોય અને આપણે પાણીપુરી ન ખાઈએ એવું તો બને જ નહીં. એટલે અમે રસ્તામાં તરત જ ગાડી ઊભી રાખી દીધી હતી પાણીપુરી ખાવા માટે. તીખી ચટાકેદાર પાણીપુરી ખાવાની જે મજા આવી ને એની તો વાત જ ન પૂછો. તો અમે આવી ગયા છીએ ગોંડલની ફેમસ પાણીપુરી ખાવા માટે. તો ગોંડલવાળાઓ આ કઈ જગ્યા છે એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. ગોંડલની તીખી તમતમતી પાણીપુરી ખાધા પછી અમે જેવા આગળ વધ્યા ત્યાં તો રસ્તાનો નજારો જ બદલાઈ ગયો. આજુબાજુ લીલાછમ ખેતરો, મસ્ત હરિયાળી અને વચ્ચેથી વહેતી નદી. એવું લાગ્યું કે જાણે કોઈ હિરોઈનની જેમ ખેતરમાં દોડીને વિડીયો શૂટ કરું. પણ પછી યાદ આવ્યું કે રોડ ઉપર ખાડા છે કે હું દોડવા જઈશ તો સીધી નદીમાં જઈને જ પડીશ. પણ ખરેખર કુદરતનો આ નજારો જોઈને આંખોને ઠંડક મળી ગઈ. બસ પછી તો આવી ગયું હતું બેનનું ઘર. ઘરે પહોંચતા જ બધાને મળ્યા, બધાને રામ રામ કર્યા. ઘરના વડીલો અને બાળકોને મળીને ખૂબ જ ખુશી થઈ. થોડી વાર બેઠા અને પછી તો મારી બેનની બેબીએ મારો વ્લોગ ચાલુ કર્યો હતો ટીવીમાં. તો બધા સાથે મળીને મારો વ્લોગ જોતા હતા. થોડી વાર આરામ કરીને પછી અમે બધાએ સાથે મળીને રાતની રસોઈ બનાવવાની તૈયારીમાં લાગી ગયા હતા. ગામડાની રસોઈની મજા જ કંઈક અલગ હોય છે. માટીની સુગંધ આવે. જમી કરીને રાત્રે અમે બધા ગયા વાડીવાળા દાદાના દર્શન કરવા. રાતના સમયે મંદિરનું વાતાવરણ એકદમ જ શાંત અને પવિત્ર લાગતું હતું. દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી અને મનને એક અનોખી શાંતિ મળી. પવન એટલો ઠંડો આવતો હતો ને કે ત્યાંથી ઊભું થવાનું મન જ નહોતું થતું. અને મંદિર હોય એટલે શાંતિ એટલી હતી ને. થોડી વાર ત્યાં બેઠા બધાની સાથે અને બસ પછી ઘર તરફ જવા માટે રવાના થયા. અને ઘરે આવીને અમે આવી રીતે મળ્યા હોય ને બધા, એટલે બધી વાતો કરતા કરતા ટાઈમ ક્યાં ગયો એ ખબર જ ન પડી. વાગી ગયા હતા રાતના 3. પછી બધા સૂતા. તો ગામડાનો આ પહેલો દિવસ ખૂબ જ યાદગાર રહ્યો. અને હજુ 2 દિવસ સુધી તમને ગામડાની લાઈફસ્ટાઈલ જોવા મળશે. તો જો મારો આ નાનકડો વ્લોગ તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી પાછા મળીશું નવા વ્લોગ સાથે.